હવે સાંસદ મનસુખભાઈની અધિકારીઓ પર પકડ છે કે કેમ, એ તો આપનો અને મનસુખભાઈનો વિષય છે. જ્યારે પણ મારું ઇન્ટરવ્યુ હોય છે તો અનેક ઇન્ટરવ્યુમાં હું બેસું છું, તો મીડિયાના મિત્રો, તમારા જેવા પત્રકાર મિત્રો મને અનેક વાર મનસુખભાઈ વસાવા વિશે જ પ્રશ્ન પૂછતા હોય છે. તો હું એ વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું, મારી લડાઈ મનસુખભાઈ વસાવા સાથે બિલકુલ નથી. મારી લડાઈ જ્યાં પણ પ્રશ્નો, જે પણ સમસ્યા હોય એના નિરાકરણ માટેની જ હોય છે. જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય એના નિરાકરણ માટે જ હોય છે. જ્યાં પણ આદિવાસી સમાજ હોય કે ગુજરાતનો યુવાન હોય કે ખેડૂત હોય કે મહિલા હોય, વેપારી હોય, એમના માટે બોલવા માટેની હું હર હંમેશ બોલતો હોઉં છું અને સરકારની સામે બોલતો હોઉં છું, એ વિધાનસભા હોય કે રોડ પર હોય. એટલે હું એ સ્પષ્ટ કરું છું કે મનસુખભાઈ વસાવા આટલા સમયથી સાંસદ છે, મારી લડાઈ એમની સાથે બિલકુલ નથી. એ અમારા વડીલ છે, એ શું વિચારતા હોય, હું કરતા હોય એમનો વિષય છે. પણ જ્યાં મારી ફરજ બને છે, મારાથી જેટલા પ્રયાસો થાય છે એ હું કરતો રહું છું. મનસુખભાઈ વસાવા સ્વાભાવિકપણે બળાપો કાઢે છે, એમાં પણ ઘણા અધિકારીઓની ભૂલ હોય જ છે. અધિકારીઓ જાણી જોઈને જાડી ચામડીના ઘણા અધિકારીઓ કામ નથી કરતા, તો અમારે પણ અમુક વાર ઉગ્રતાથી રજૂઆત કરવી પડે છે અને મનસુખભાઈ પણ રજૂઆત કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક ગાંધીનગર બેઠા એમના આકાઓ એસી ચેમ્બરોમાંથી આદેશો કરતા હોય, તે અધિકારીઓ અહીંયા પાલન કરતા હોય. એટલે ગુજરાત સરકાર હોય, ગુજરાતના તમામ જિલ્લા પંચાયતો હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, તમામ જગ્યાએ અધિકારી રાજ આજે પણ ચાલે છે. અધિકારી ધારે તેટલી ટકાવારી આજે પણ કઢાવે છે. જેને એજન્સી આપવાની હોય એને જ એજન્સી અધિકારી આજે પણ આપે છે. એટલે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે ને એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર જો થતો હોય એ ગુજરાતના ટ્રાયબલ વિસ્તારોમાં થાય છે. અને એ પણ અમારા જ સમાજના કેટલાક ચૂંટાયેલા પદાધિકારીઓ, નેતાઓ, એમપી હોય, એમએલએ હોય, એમના નેજા હેઠળ, એમના રહેમ નજર હેઠળ જ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. એ આપણે બધાએ સ્વીકારવાનું રહ્યું. ચૈતરભાઈ, છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશ કે આવનાર સમયમાં તમે જોશો તો ભ્રષ્ટાચાર તો વર્ષોથી ચાલતો હતો, આજે પણ ચાલે છે અને ભવિષ્યમાં બંધ થઈ જશે તેની ગેરંટી કોઈ ના લઈ શકે. ભવિષ્યમાં આવનાર સમયમાં એવો સમય ફરી આવશે ચૈતર વસાવાની સામે કે ભ્રષ્ટાચાર તેની સામે ચાલે છે, ભ્રષ્ટાચાર તેઓ અનુભવે છે, પરંતુ એ પ્રકારની સ્થિતિને લડત આપ્યા બાદ પણ જોવે છે. શું કરશો આવનાર સમયમાં? ચાલો, તમે અત્યારે આંદોલન કરવાનું વિચારો છો, રોડમેપ શું હોઈ શકે છે? બીજો સવાલ એ છે કે એ બાદ પણ ભ્રષ્ટાચાર નથી અટકતો. સૌથી મોટી આ પ્રશ્ન છે ને ફક્ત ભરૂચનો નથી, આ પ્રશ્ન તો સમગ્ર ગુજરાત અને દેશનો છે. શું કહેશો કે આનું નિરાકરણ શું હોઈ શકે ને ભરૂચમાં ખાસ કરી નથી અટકતો તો આવનાર સમયમાં શું કરી શકાય? ભ્રષ્ટાચારમાં તો અમે પોતે ધારાસભ્ય તરીકે પત્ર લખીએ છીએ કે આ અધિકારી આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. એ પત્ર અમારે ત્યાં પડેલા છે. ગુજરાત સરકાર કોઈનામાં ત્રેવડ નથી. એ સીએમ હોય કે મિનિસ્ટર હોય કે અધિકારી સામે કાર્યવાહી કરી શકે. અને ભ્રષ્ટાચાર ગુજરાતનો રોકવા માટે માત્ર ચૈતર વસાવાની એકલાની ફરજ નથી ભાઈ. અમે તો, મારા મત વિસ્તાર હોય કે આજુબાજુ ભરૂચ નર્મદામાં અમે પ્રયાસો કરીએ છીએ, ટ્રાયબલમાં પણ પ્રયાસો કરીએ. જ્યાં સુધી સરકાર યોગ્ય પગલા ના લે ત્યાં સુધી ભ્રષ્ટાચારો તો કરવાના છે, ચાલવાના છે. ફરક એટલો છે કે ભૂતકાળમાં કદાચ કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારો થતા હશે, પણ ભાજપના સમયમાં કેવા ભ્રષ્ટાચારો થાય છે તમે વિચાર કરો ને. નકલી કોલેજો પકડાય, નકલી ભૂતિયા શિક્ષકો પકડાય, નકલી બ્રિજો પકડાય, કાગળ પર આખા જંગલો રોપાઈ જાય, ઝાડવા રોપાઈ જાય, માવજત થઈ જાય અને પૈસા ઉપડી જાય, કાગળો પર તળાવ બની જાય, ચેકડેમ બની જાય, મનરેગામાં કરોડો રૂપિયાના મટીરિયલ નાખવાના બોગસ બિલો બની જાય. નકલીની વરમાળા ચાલે છે આજે. દરેક જિલ્લાઓમાં નકલી કચેરીઓ પકડાય, નકલી આઈપીએસ, આઈએએસ અધિકારી, પ્રાંત. શું કરવાનું છે ભાઈ? કેટલું ભ્રષ્ટાચાર કોણ લડશે? તો આ ભરતી કૌભાંડો હોય કે બધા કૌભાંડોમાં સરકારના લાગતા વળગતા લોકો એમાં ઇન્વોલ્વ છે. એટલા માટે જ આ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. અમે અમારા સ્થાનેથી જેટલા પ્રયાસો કરવાના થાય છે અમે કરી રહ્યા છે. પણ માત્ર ચૈતર વસાવાથી ભ્રષ્ટાચાર નથી રોકવાનો. તમારે ને અમારે પ્રેસ મીડિયાથી મળીને બધા લોકો આમાં ઉતરીશું ત્યારે જ ભ્રષ્ટાચાર ધીરે ધીરે નાબૂદ થશે ને. એ 1-2 વર્ષનું કામ નથી, એના વર્ષો લાગશે, પણ પ્રયાસો કરીશું તો. એટલા માટે જ આપના માધ્યમથી કહીએ છીએ કે ભ્રષ્ટાચાર માટે ગુજરાત સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ અને કાયદા બનાવવા જોઈએ, જેનાથી જ આ ભ્રષ્ટાચાર અટકશે. એમાં પણ બાબુ સાહેબ જે ચાલે છે એના પર કંટ્રોલ ખૂબ જરૂરી છે. નહીં તો અધિકારી રાજમાં અધિકારીઓને તમે આજે બેનામી સંપત્તિઓ જોઈ લો કેટલી હશે. એટલા માટે જ આજે કહીએ છીએ કે આ જે પણ ભ્રષ્ટાચારો થાય છે એના માટે અમે આવનાર દિવસોમાં બધા સંગઠનો અને પાર્ટી બેઝ પર બધી રીતે વિચારીશું. જે પણ કાર્યક્રમો આપવાના થશે આવનાર દિવસોમાં અમે આગળ વધીશું.